गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। आज आपणे एक्स अक्ष अने वाय अक्ष ने समांतर रेखाओना समीकरण जोवाना छे के एक्स अक्ष अने वाय अक्ष छे एने समांतर रेखाओनुं समीकरण क्या प्रकारनुं हशे, केवुं समीकरण मळशे, आपणे तेनो अभ्यास करीशुं। ए प्रथम आपणे ए जोईए के एक्स अक्ष अने वाय अक्ष आ बंने पर आवता समीकरण केवा हशे। जो केवा बिंदुओ, धारो के एक्स अक्ष परनुं बिंदु हूँ -8 अने 0। आ बिंदुना हूँ याम लखूँ तो क्यू बिंदु लखाय -8 अने 0, कारण एक्स याम एनो छे -8 अने वाय याम एनो छे 0, कारण वाय याम ए शुं होय तो एक्स याम थी एनुं अंतर होय। एक्स अक्ष थी अंतर वाय याम छे ते एक्स अक्ष थी अंतर होय तो एक्स अक्ष पर जे बिंदु आवेलू छे तो ए बिंदुना याम शुं हशे 0। एवी ज रीते हूँ एक्स अक्ष परनुं बीजुं कोई बिंदु लईए, धारो के धन एक्स अक्ष पर 3 0 बिंदु 3 छे तेने शुं दर्शावी शकीए 3 0 एक्स याम 3 अने वाय याम शुं छे 0। तो कोईपण n 0 आ प्रकारनुं कोईपण बिंदु हशे ते क्या आवेलू हशे, एक्स अक्ष पर आवेलू हशे। जेनो वाय याम 0 हशे ते दरेक बिंदु एक्स अक्ष पर आवेलू हशे। एवी ज रीते वाय अक्ष पर जुओ तो वाय अक्ष पर धारो के -4 0 -4, कारण આપણે વાય અક્ષ પર છે, વાય યામ છે એનો -4 છે અને એક્સ યામ શું છે 0। એવી જ રીતે બીજું કોઈ બિંદુ ધન વાય અક્ષ પર જોઈએ તો 5, અહીં ક્યુ બિંદુ આવેલું હોય એનો એક્સ યામ અને વાય યામ લખીએ આપણે તો એક્સ યામ શું હશે 0, કારણ વાય અક્ષ પર એ બિંદુ આવેલું છે, એક્સ યામ શું છે 0। આ તો તમને યાદ જ હશે કે एक्स અને वाय, धारो के बे बिंदु होय एमां एक्स याम एक्स अने वाय याम छे वाय आपेलो होय तो जे एक्स याम होय ने ए वाय अक्ष थी अंतर आपेलुं होय, वाय अक्ष थी अंतर। पण कोनुं अंतर, धारो के कोई अहीं वस्तु पड़ेली होय, कोई आपणे अहीं बिंदु दर्शाववुं होय तो आ बिंदु छे, धारो के अहीं बिंदु लईए 6 -3 અને 6। કયું બિંદુ લીધું આપણે -3 અને 6, તો એનો એક્સ યામ શું છે -3। જે એક્સ યામ છે એ વાય અક્ષથી, વાય અક્ષ છે શિરોલંબ રેખા દર્શાવેલી છે એનાથી -3 એકમ અંતર દૂર છે, તો વાય અક્ષથી જે અંતર હોય એનો એક્સ યામ હોય અને વાય યામ શું છે 6। જુઓ વાય યામ શું છે 6, તો એ એક્સ અક્ષ જે છે સમાંતર રેખા જે આપેલી છે એ સમક્ષિતિજ રેખાથી 6 એકમ અંતર દૂર આવેલું છે, તો એનો વાય યામ શું થશે 6। એટલે એક્સ યામ છે તે વાય અક્ષથી અંતર હોય અને વાય યામ છે તે એક્સ અક્ષથી અંતર આપેલું। તો એક વસ્તુ એ છે કે n 0 જે જ્યાં n બરાબર કોઈ પણ સંખ્યાઓ, n બરાબર કોઈ પણ સંખ્યા હોય, n બિલોંગ્સ ટુ આપણે r લખી શકીએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખા પર જેનો એક્સ યામ હોય તે n હોય, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય ને વાય યામ એનો 0 હોય તો એ બિંદુ ક્યાં આવેલું હોય, હંમેશા એક્સ અક્ષ પર આવેલું હોય। એવી જ રીતે જો 0 n હશે જેનો વાય યામ આપેલો હોય કોઈ પણ સંખ્યા અને એક્સ યામ 0 હોય એ બિંદુ હંમેશા વાય અક્ષ પર આવેલું હશે। હવે આપણે વાત કરવાની છે એક્સ અક્ષ અને વાય અક્ષને સમાંતર રેખાઓના સમીકરણ। એક્સ અક્ષ જુઓ, એક્સ અક્ષ કેવી રેખા છે, સમક્ષિતિજ આડી રેખા દર્શાવેલી છે, એને સમાંતર રેખા
ધારો કે હું અહીં એક સમાંતર રેખા દોરું એને જુઓ, એક્સ અક્ષને સમાંતર રેખા આપણે દોરી. એક્સ અક્ષ કેવી છે? સમક્ષિતિજ રેખા, આડી રેખા છે એને સમાંતર રેખા આપણે દોરી. તો આ રેખાનું સમીકરણ આપણે કેવું મળે એ જોવાનું છે. હવે ધારો કે આપણે દરેક બિંદુના યામ દર્શાવીએ. -1 આ રેખા પરના કોઈ પણ બિંદુના યામ દર્શાવીશું તો એનો વાયામ શું રહેવાનો છે? 3 અને એક્સયામ -1 3. આ બિંદુ છે એને -2 3 તરીકે દર્શાવ્યું છે. એના પછી -3 અને 3. એવી જ રીતે જમણી બાજુ જોઈએ ધન એક્સ અક્ષ પર તો 5 એક્સયામ હશે 5 અને વાયામ હશે 3. એક્સયામ હશે 7 અને વાયામ હશે 3. તો આ રેખા પરના આપણે કેટલાક બિંદુઓ દર્શાવ્યા છે? -3 3, -2 3, -1 3, 5 3, 7 3. તો હંમેશા y બરાબર શું છે? આપણે વાયામ શું છે એનો? y બરાબર 3 છે. અને x બરાબર શું? તો x બરાબર અલગ અલગ કિંમતો એક્સ અક્ષ પર એને સમાંતર જે રેખા મળશે એમાં એક્સયામ છે એ બદલતો રહેશે. વાયામ શું હશે? કોઈ એક નિશ્ચિત સંખ્યા. જો y બરાબર 3 એક સુરેખ સમીકરણ હોય એને દ્વિચર સુરેખ સમીકરણ તરીકે લઈએ તો એક્સને આપણે 0 ગુણાકારમાં x વત્તા 1 ગુણાકારમાં y બરાબર 3 લખી શકીએ. હવે આ સમીકરણનો આપણે આલેખ દોરીશું તો આ આલેખ આપણને સમક્ષિતિજ રેખા જે એક્સ અક્ષને સમાંતર રેખા મળશે. કારણ જુઓ, એક્સની કોઈ પણ કિંમત મૂકો તમે, 1 મૂકો, -1 3 4, કોઈ પણ કિંમત તમે મૂકીશો એક્સ બરાબર, એનો ગુણાકાર 0 સાથે થશે તો જવાબ 0 આવશે ને હંમેશા y બરાબર શું મળવાનો છે? જવાબ 3. એટલે કે એક્સ અક્ષની કોઈ પણ કિંમતને અનુરૂપ y યામની કિંમત કેટલી મળવાની છે? 3. તો એ દરેક બિંદુ આપણે અહીં દર્શાવેલી જે એક્સ અક્ષને સમાંતર રેખા દર્શાવેલી છે એ સમાંતર રેખાને અનુરૂપ મળશે. તો એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ કયા પ્રકારનું હશે? y બરાબર એ પ્રકારનું હશે, જ્યાં એ છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ કેવું મળે? y બરાબર એ પ્રકારનું મળે. y બરાબર એ. એવી જ રીતે આપણે y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ જોવાનું છે. ચલો હવે આપણે જોવાનું છે y અક્ષને સમાંતર રેખાઓના સમીકરણ. એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ કેવું મળ્યું? તો y બરાબર એ પ્રકારનું સમીકરણ મળશે. જો એક્સ હવે y અક્ષને સમાંતર રેખાઓનું સમીકરણ કેવું મળશે એના માટે આપણે આલેખ પત્ર, આપણે જે ગ્રાફ દોરેલો છે એમાં y અક્ષને સમાંતર એક રેખા દોરીશું અને જોઈએ કે એમાં કેવા બિંદુઓ મળે છે. y અક્ષ છે એને સમાંતર રેખા, ધારો કે હું 4માંથી પસાર થાય તેવી એક રેખા દોરું છું જે કેવી હશે? y અક્ષને સમાંતર છે. સમાંતર રેખાઓ કેવી હશે? અનંત સુધી વિસ્તરે તો પણ બંને એકબીજાને ક્યાંય મળશે
નહીં. બંને અનંત સુધી વિસ્તરે તોય ક્યાંય એકબીજાને મળશે નહીં. એ રેખાઓ કેવી હોય? સમાંતર રેખાઓ હશે. જુઓ, આ બિંદુ કયું હશે? 0, 4. હવે આપણે બીજા કોઈ બિંદુઓને દર્શાવીએ. આ રેખા પર આવેલા બીજા કોઈ બિંદુઓને દર્શાવીએ. ચલો, દરેક બિંદુના યામ લખીએ તો 4 અને 5 જ્યાં છેદશે તે એક્સયામ એનો શું હશે? 4, વાયામ 5. અહીં એક્સયામ હશે 4, વાયામ હશે 2. આ બિંદુ માટે એક્સયામ હશે 4 અને વાયામ હશે -3. અહીં 0, 4 નહીં, પરંતુ એક્સયામ 4 છે અને વાયામ છે એ 0 છે. એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ હોય તો એનો વાયામ કેવો હશે? 0 હશે. આ બિંદુ માટે એક્સયામ શું? 4, વાયામ -6. એક્સયામ 4, વાયામ -9. તો આપણે સમાંતર રેખા જે દોરી છે એમાં દરેક વસ્તુમાં એક સમાન, દરેક બિંદુમાં એક સમાન વસ્તુ જોવા મળે છે. કઈ? તો દરેક બિંદુનો એક્સયામ છે એ નિશ્ચિત કઈ સંખ્યા છે? આ રેખા માટે નિશ્ચિત સંખ્યા કઈ છે? 4. તો x બરાબર 4. આ જે આપણે રેખા દોરી છે એ x બરાબર 4 સમીકરણ એનું છે. તો જેમ x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ y બરાબર a મળે છે, એવી રીતે y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ x બરાબર a મળે. શું? x બરાબર a મળે. જેમ કે y બરાબર a, x બરાબર a છે. આપણે x બરાબર 4 પ્રકારની અહીં y અક્ષને સમાંતર રેખા દોરી છે, તો x બરાબર 4. જુઓ, 1x વત્તા 0y બરાબર 4. આ સમીકરણને હું આ રીતે દ્વિચલમાં લખી શકું. એક ચલ તરીકે x અને બીજા ચલ તરીકે શું લીધેલું છે? y. તો હવે તમે અહીં yની કિંમત જેમ આપણે પ્રથમ x અક્ષને સમાંતર રેખા માટે જોયું હતું, જેમાં x બરાબર કોઈ પણ સંખ્યા મૂકતા હતા તો yની કિંમત આપણને કોઈ નિશ્ચિત સંખ્યા મળતી હતી. એવી રીતે આપણે અહીં y બરાબર કોઈ પણ સંખ્યા મૂકીશું. કોઈ પણ સંખ્યા. y બરાબર કોઈ પણ સંખ્યા, વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા મૂકો તો 0નો તેની સાથે ગુણાકાર થઈ જવાબ શું મળશે? 0. x વત્તા 0 એટલે x બરાબર મળશે હંમેશા 4. તો y બરાબર કોઈ પણ કિંમત લેતા હંમેશા x બરાબર શું મળશે? 4. તો આવી જે રેખા હોય જેનું સમીકરણ x બરાબર 4 પ્રકાર, આ 4 તો આપણે આ રેખા માટે દોરેલી છે. આવી તો સમાંતર રેખાઓ અનંત મળશે. જેટલા બિંદુઓ x અક્ષ પર હોય તેટલી સમાંતર રેખાઓ મળશે. x અક્ષ પર તો આપણે અનંત બિંદુઓ લઈ શકીએ. જેમ કે 0 અને 1ની વચ્ચે કયું બિંદુ હશે? 1/2, 0.5. એવી રીતે દરેક બિંદુની વચ્ચે કોઈ પણ સંખ્યા તો આવેલી જ હશે. દરેક બિંદુ નિશ્ચિત એક કોઈ સંખ્યા તો હશે. તો x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ કેવું મળે? y બરાબર એ પ્રકારનું. y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ કેવું મળશે? x બરાબર એ પ્રકારનું મળશે.
चलो स्वाध्याय 4.4 में दाखला नंबर 1 है कि y बराबर 3 समीकरणनु एक चल में अने बे चल में भौमितिक निरूपण दर्शाववानुं छे। आपणे हमणां शीख्या कि y बराबर a होय ए प्रकारनुं समीकरण कई अक्ष ने समांतर मळशे तो एक्स अक्ष ने समांतर मळशे। तो आपणे एने एक चल में अने बे चल में भौमितिक निरूपण करवानुं छे। एक चल में एटले के तमे मात्र एक संख्या रेखा पर दर्शावीए एने एक चल में भौमितिक निरूपण कर्युं कहेवाशे। y बराबर 3 समीकरणनु प्रथम एक चल में भौमितिक निरूपण। चलो एक चल में भौमितिक निरूपण माटे आपणे संख्या रेखा पर दर्शावता शीखी गया छीए। वच्चे लावशुं शून्य, डाबी बाजुए ऋण संख्याओ अने संख्या रेखा में शून्यनी जमणी बाजुए धन संख्याओ एटले डाबी बाजुए ऋण संख्याओ तो -1 -2 -3 -4 -5 -6 एवी ज रीते धन संख्याओ लखीए। शून्यनी जमणी बाजुए केवी संख्याओ हशे धन संख्याओ तो 1 2 3 4 5 6 ने 7। આપણે સંખ્યા રેખા છે એને x નામ આપી દઈએ। તો y બરાબર 3 લેવાના છે। તો આપણે સંખ્યા રેખા પર જુઓ બિંદુ 3 ક્યાં આવેલી છે? સંખ્યા 3 y બરાબર 3 આ થયું એનું ભૌમિતિક નિરૂપણ। એક ચલમાં ભૌમિતિક નિરૂપણ થયું। હવે બે ચલમાં જોવાનું છે। બે ચલમાં ભૌમિતિક નિરૂપણ। चलो बे चल में आ समीकरण ने लखवू होय तो एक चल तो अहीं y आपेलो छे आपणे x चल आपेलो नथी तो शून्य गुणाकार में x वत्ता 1 गुणाकार में y बराबर 3 आ समीकरण ने आपणे आवी रीते लखी सकीए। शून्यनो गुणाकार एक साथे करशो तो जवाब शुं आवशे? शून्य। एटले y बराबर फरीथी आपणने 3 मळी जशे। एटले शून्य गुणाकार में x वत्ता 1 गुणाकार में y बराबर 3 बे चल तरीके आपेलू समीकरण y बराबर 3 छे एने लखी सकीए। हवे आपणे आनु भौमितिक निरूपण करवू छे तो बे चल होय तेने भौमितिक निरूपण करवा माटे आपणे x अक्ष अने y अक्ष आलेखनी जरूर पड़शे। आलेख में शिरोलंब रेखा है y अक्ष और समक्षितिज रेखा है x अक्ष। चलो कोईपण बे चलवाळुं समीकरण होय द्विचल सुरेख समीकरण आपेलुं होय तेने आपणे आलेख में दर्शाववा माटे एना उकेल शोधवा जोईए। तो उकेल माटे आपणे टेबल बनावीए जेमां x नी अलग अलग किंमतो लई तेने अनुरूप y नी किंमतो मेळवीशुं। तो अहीं समीकरण आपेलू है शून्य गुणाकार में x वत्ता 1 गुणाकार में y बराबर 3। धारो के x बराबर लईए 1 तो y बराबर शू मळशे 1 गुणिया शून्य शू थशे? जवाब आवशे शून्य। तो y बराबर मळशे 3। x बराबर हूँ 3 लऊँ तो y बराबर x 3 गुणिया शून्य वत्ता y बराबर 3 तो y वत्ता शून्य एटले जवाब मळशे 3 तो y आम आवशे 3। फरीथी x बराबर हजू एक किंमत लईए धारो के -1 लईए तो -1 गुणाकार में शून्य जवाब तो आपने मळशे 0। 0 वत्ता y बराबर 3 तो y बराबर शू मळशे? y नी किंमत मळशे 3। हवे आ बिंदुओ छे
જેનો એક્સયામ 1 વાયયામ 3 એક્સયામ 3 વાયયામ 3 અને ત્રીજું બિંદુ છે એક્સયામ -1 અને વાયયામ છે 3. તો આ બિંદુઓને આપણે આલેખમાં દર્શાવીએ તો પ્રથમ બિંદુ છે જેનો એક્સયામ છે 1 વાયયામ છે 3, એક્સયામ 1 વાયયામ છે 3 જે બિંદુ આલેખમાં પ્રથમ ચરણમાં અહીં મળશે 1 3. બીજું બિંદુ છે એક્સયામ 3 વાયયામ પણ 3, એક્સયામ 3 વાયયામ પણ 3. ત્રીજું બિંદુ છે એક્સયામ -1 વાયયામ છે 3, એક્સયામ -1 અને વાયયામ 3 બંને રેખાઓ જ્યાં છેદે ત્યાં આપણું બિંદુ -1 3 હશે. હવે આ ત્રણેય બિંદુઓને જોડીએ આપણે આલેખની રેખા બનાવીએ તો કેવી રેખા? સીધી રેખા. સુરેખ આલેખ સમીકરણ કેવું છે? સુરેખ છે. તો આલેખ હંમેશા કેવો મળશે? સીધી રેખા મળશે. અને રેખા કેવી મળી? તો એક અક્ષને સમાંતર મળી છે. બંને રેખાઓને અનંત સુધી લંબાવો તો પણ એ બંને એકબીજાને છેદશે નહીં. એટલે આ રેખા જે આપણે y=3 નો આલેખ મળ્યો છે એ કેવી રેખા મળે છે? એક અક્ષને સમાંતર મળે છે. આપણે થિયરી શીખ્યા ત્યારે y એ પ્રકારનું કોઈ પણ સમીકરણ હશે તે એક અક્ષને સમાંતર હશે એવું જોયું હતું. તો અહીં એ બરાબર કઈ કિંમત આપેલી છે? એના સ્થાને 3 છે, y=3. તો એનો આલેખ કેવો છે? એક અક્ષને સમાંતર મળે છે. સ્વાધ્યાય 4.4માં બીજો દાખલો આપેલો છે કે સમીકરણ 2x + 9 = 0 નું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવવાનું છે. આપણે પ્રથમ દાખલામાં y=3 નું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવેલું છે. જોઈએ બીજા દાખલા માટે તો સમીકરણ આપેલું છે 2x + 9 = 0. સાદુરૂપ આપીએ તો x બરાબર મળશે -9/2. હવે 9/2 કરીશો તો જવાબ મળશે 4.5. તો પ્રથમ આપણે એ બિંદુને એક ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવીએ. એક ચલમાં ભૌમિતિક નિરૂપણ. ચલો, એક ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવવું મતલબ સંખ્યા રેખા પર એ બિંદુને દર્શાવવું. સંખ્યા રેખામાં વચ્ચે આવશે 0, જમણી બાજુએ ધન સંખ્યાઓ અને ડાબી બાજુએ હશે ઋણ સંખ્યાઓ. ચલો, x બરાબર શું છે? -9/2. 9/2 કરશો તો જવાબ મળશે 4.5. 4.5 બિંદુ ક્યાં હશે? 4 અને 5ની વચ્ચે. પણ કેવું છે? -9/2. તો -4 અને -5ની વચ્ચે બિંદુ આવેલું હશે. x બરાબર -9/2. ચલો, એક ચલમાં આપણે ભૌમિતિક નિરૂપણ દર્શાવ્યું. હવે બે ચલમાં ભૌમિતિક નિરૂપણ. બે ચલમાં ભૌમિતિક નિરૂપણ માટે સમીકરણને બે ચલમાં લખીએ તો x બરાબર -9/2. એક ચલ તો આપણે આપેલો છે, કયો છે? x. વત્તા બીજો ચલ આપણે લઈએ y, તો 0 ગુણાકારમાં y આપણે લખી શકીએ બરાબર -9/2. હવે આલેખમાં એનું ભૌમિતિક નિરૂપણ કરવાનું છે તો ઉકેલ શોધવા જરૂરી છે. તો x અને y. અહીં આપણે y બરાબર કોઈ પણ કિંમત લેશું. y બરાબર કોઈ પણ
કિંમત લઈ અને તેને અનુરૂપ એક્સની કિંમતો મેળવીએ. ધારો કે વાય બરાબર લઈએ 1, તો એક્સ બરાબર મળશે -9/2. જો વાય બરાબર લેશું -2, તો -2 ગુણાકારમાં 0. વાયની કોઈ પણ કિંમત લેશું એનો ગુણાકાર શું થશે? 0 સાથે ગુણાકાર થવાનો છે, જે જવાબ હંમેશા 0 મળશે. અને x વત્તા 0, તો x બરાબર -9/2 જ કિંમત મળશે. y બરાબર 3 લેશો તો પણ x બરાબર શું મળશે? -9/2. ચલો આ બિંદુઓને આપણે આલેખમાં દર્શાવીએ. -9/2 એક, બીજું બિંદુ મળશે -9/2 અને -2. -9/2 અને 3. ચલો આ બિંદુઓને આલેખમાં દર્શાવીશું. -9/2 એક્સિયામ છે, ક્યાં હશે? x અક્ષ પર. -4 અને -5ની વચ્ચે આપણે એક સંખ્યા રેખા, એક ચલમાં સંખ્યા રેખા પર દર્શાવેલું છે, એવી રીતે x અક્ષ પર -4 અને -5ની વચ્ચે કયું બિંદુ હશે? -9/2. તો -9/2 1, એક્સયામ -9/2 હોય અને વાયયામ 1 હોય, એ બિંદુ ક્યાં મળશે? -9/2 1. બીજા ચરણમાં એ બિંદુ મળશે. -9/2 -2. -2 ઋણ y અક્ષ પર હશે. -9/2 અને વાયામ એનો છે -2. ત્રીજું બિંદુ છે -9/2 અને 3. તો 3ની સામે અને -9/2 બંને જ્યાં છેદશે ત્યાં આપણું બિંદુ હશે -9/2 3. હવે આ ત્રણેય બિંદુઓને આપણે જોડશું. આલેખ કેવો મળશે? હંમેશા સીધી રેખા મળે. સુરેખ સમીકરણ હોય તો આલેખ હંમેશા સીધી રેખા મળે. તો આ આપણને કયું સમીકરણ મળ્યું? તો x બરાબર -9/2. કઈ અક્ષને સમાંતર મળે છે? y અક્ષને સમાંતર. આપણે શીખ્યા હતા કે x બરાબર એ પ્રકારનું સમીકરણ હંમેશા કેવું મળશે? y અક્ષને સમાંતર એનો આલેખ જોવા મળશે. તો અહીં આપણે એની કિંમત કેટલી છે આ સમીકરણ માટે જોઈએ તો -9/2. એ કેવું મળ્યું? y અક્ષને સમાંતર રેખા મળે છે. ચલો આપણું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણો પૂર્ણ થાય છે. તમે તમારી સેટ નોટમાં વ્યવસ્થિત દરેક સ્વાધ્યાય ન સમજાય તો પૂછજો, ઉદાહરણ અને વ્યવસ્થિત વ્યાખ્યાઓ, સૂત્રો લખી લેજો. પ્રકરણ નંબર 4 છે એ આપણે અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.